બે શિષ્ય ગયા, નમસ્કાર કરી બેઠા. ધ્યાનમાંથી બહાર આવ્યા મુનિરાજ, ભાવલિંગી સંત, નિત્ય આનંદના ભોજન કરનારા, શુદ્ધ ઉપયોગી અને મુનિ કહેવાય. થોડીક વાર બેઠા પછી ઓલા બે નમસ્કાર કરીને કહે છે કે આપણા ગુરુ વધારે છે અને અમને અહીં મોકલ્યા છે સિમંદર ભગવાન પાસે, ત્યાં દર્શન કરવા, વાણી સાંભળવા. પધારો કે. તો કે ભલે હું અહીંયા આવું એમાં કોઈ પ્રશ્ન નથી, પણ જે મને અહીંયા જણાય છે અહીંયા જ જણાશે, મારા જ્ઞેયમાં કોઈ ફરક પડવાનો નથી. બે મુનિરાજ કે આ શું વાત કરે છે? ભાવલિંગી ત્રણેય હો. હા, નિકટ ભાવી હમણાં એને કેવલ જ્ઞાન થવાનું, એવા જીવ ત્રણ, એની વાત ચાલે છે કે હું અહીંયા આવું ભલે, પણ અહીંયા જાય તો એ મારો આત્મા જણાશે ને હું અહીંયા છું તો આત્મા જણાશે. જ્ઞેય તો મારું ફરવાનું નથી, તમે કહો તો ચાલુ. એટલે એને ચોટ લાગી ગઈ. અઠે દ્વારકાએ બેસી ગયા. ભાઈ આ વાત અપૂરો લાગે છે. એટલે જામી ગયા. ત્યાં કોઈ એવા પૂછ્યું કે અમારા ઓલા ત્રણ શિષ્યો છે એ ક્યારે અહીંયા પધારશે? અરે એને તો કેવળ જ્ઞાન થઈ ગયું કે. એ જ્ઞેય ફેર્યા કરે ને તો સાતમામાં છઠ્ઠું આવે, જ્ઞેય ફરે નહીં તો સાતમાથી આઠમાં, નવમાં, 10માં, 12માં કેવળ જ્ઞાન, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થાય. એવી વાત અપૂર્વ છે. એ આત્માનું જ્ઞાન ને આત્માનું જ્ઞેય ને આત્મા એક જ ત્રણ પદાર્થ. અહીંયા ત્રણ ભેદ કરો તો કરો, બાકી અભેદ વસ્તુ છે. ધ્યેય તો એમાં ગર્ભિત છે, ધ્યેય પૂર્વક જ્ઞેયની વાત ચાલે છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે શ્રોત ઇન્દ્રિયનો વિષય છે, મારો વિષય નથી. શ્રોત ઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જાણવા જતો નથી. આ સમયસાર લખે છે કે આત્મા પરને જાણતો નથી. ક્યાં લખ્યું છે? એમાં લખેલું. પંકજ, શું ગ્રહવા જતો નથી એટલે શું એનો અર્થ? એમ આત્મા પરને જાણવા જતો નથી. કેમ જતો નથી? સ્વભાવમાં નથી, માટે જતો નથી. પછી સ્વભાવ પર લઈ લેવું. આમ કેમ જતો નથી? કે જ્ઞાનનો સ્વભાવ, વસ્તુનો સ્વભાવ પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા જાય છે નહીં. હા, જાણે છે પરને, એ ઇન્દ્રિય જ્ઞાન છે, એમાં ના નહીં. સાંભળે છે દિવ્ય ધ્વનિ, એ શ્રોત ઇન્દ્રિય સાંભળે છે, બાકી હું સાંભળતો નથી. બેસવું કઠણ છે પણ અમૃત છે. આમાં લખ્યું છે કે પરને જાણતો નથી, જાણવા જતો નથી. એટલે પરને જાણતો બીજો જાણે છે, હું નહીં. બતાવ્યો જાણનાર, શબ્દને જાણનાર બતાવ્યો. હવે હું જાણું છું તો રહેવા દે. અરે અજ્ઞાન દશામાં આ પ્રેક્ટિસ તો કર. સાંભળતા વાંચતા, શાસ્ત્ર વાંચતા પણ આ ચક્ષુર ઇન્દ્રિયનો ઉઘાડ વાંચે છે, હું નહીં હો. આ દ્રવ્યશ્રુત ને કોણ જાણે છે? ચક્ષુ નો ઉઘાડ જાણે છે. ત્યારે આત્માને કોણ જાણે છે? કે ભાવશ્રુતથી આત્મા જણાય છે. અંતર્મુખ અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય છે. શબ્દને જાણવા જતો નથી. એટલે આ ત્રણ કાળની વાત છે. સાધક છે પોતે, લખનાર, છઠ્ઠા સાતમા ગુણસ્થાને છે. શબ્દો પણ કાન ઉપર ઘણા આવતા હોય. જંગલમાં વાઘ વરુના શબ્દો તો આવતા હોય ને. આ ચોથું ગુણસ્થાન કેમ આવે એની વાત ચાલે છે. આ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની કથા નથી.
હું પરને જાણું છું એ સમ્યક દર્શનમાં બાધક છે, સમ્યક જ્ઞાનમાં બાધક છે. આજે પાના વેચ્યા છે ગુરુદેવના, ઓલા અખંડમાં જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ આવ્યો કે નહીં? કોઈની પાસે પાના આપ્યા છે ને? નથી, પછી આપશે. ગુરુદેવ ફરમાયું કે આત્મા પરને જાણે છે એમ જે માને તે દિગંબર જૈન નથી. એના શબ્દો છે, ટેપમાં છે. લખાણ તો છે પણ ટેપમાં છે. ગુરુદેવે કહ્યું છે માનો તો માનો, ન માનો તો હોનાર, બીજું શું થાય? કોઈને બળાત્કારે સમજાવી શકે એવી તો સ્થિતિ છે નહીં, સ્વતંત્ર દરેક. હવે 1, 2 ને 3 ગાથા નો અર્થ થયો. ચોથી ગાથા શબ્દની પેલી ગાથા લીધી, પેલી શબ્દને લીધી, અહીંથી લીધું. અહીં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એમને લીધો, અહીંથી આમ લીધું. અહીંયા અશુભ અથવા શુભ રૂપ, રૂપ વર્ણ, કાળા ધોળા વર્ણ છે ને પદાર્થોના. ઇન્દ્રિય જ્ઞાનમાં કાળા ધોળા પદાર્થો, રંગ બેરંગ થાય. રાતો રંગ, કાળો રંગ, જાંબલી રંગ, એ રૂપ કહેવાય, પૂતગલનું રૂપ કહેવાય. જીવનું રૂપ નથી, પૂતગલનું રૂપ છે. તને એમ નથી કેતું કે તું મને જો. એ રૂપ એમ કેતું નથી કે તું મારી સામે જો. આ મફતનો પોતાના સ્વભાવને જાણવાનું છોડી અનંત કાળથી અને પરને જાણવાનું લક્ષ કરે છે. બહિર્મુખ જ્ઞાન તો ભાઈ બંધનું કામ છે. અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કેતું કે તું મને જો, મારી સામે તો જો, એમ કેતું નથી. અને આત્મા એક વાત કરીને બીજી અહીંથી વાત કરે છે. આત્મા આ મૂળ સ્વભાવ સુધી જીવ ન પહોંચે ત્યાં સુધી બધું નકામું છે. વસ્તુના સ્વભાવ સુધી પહોંચવાથી કામ થશે. અટકવાના ઠેકાણા ઘણા, છૂટવાનું ઠેકાણું વસ્તુનો સ્વભાવ. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ જ્ઞાનનો. એક દ્રવ્યનો નિશ્ચય અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે. સ્વભાવમાં તો પરનું જાણવું છે નહીં ક્યાંય. પણ પોતાના સ્થાનથી છૂટીને રૂપ એમ કહેતો નથી કે તું મારી સામે જો. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે લક્ષણ, ઉપયોગ લક્ષણ, આત્માને જાણવાનું છોડી અને રૂપને જાણવા જતું નથી. આત્મા તો જ્ઞાનમય છે, જ્ઞાન તો આત્માનું છે. જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. રૂપનું જ્ઞાન નથી, શબ્દનું જ્ઞાન નથી. શબ્દનું જ્ઞાન હોય તો જ્ઞાન શબ્દ થઈ જાય, રૂપનું જ્ઞાન હોય તો જ્ઞાન રૂપરૂપ થઈ જાય. એ તો બનતું નથી.